બીજી તરફ વિજાપુરમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ અવસરે ટીબી રોડથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સરદાર પટેલની જન્મ જયંતિ મનાવવામાં આવે છે। આ વર્ષે તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પી શ્રદ્ધાંજલિ આપવામાં આવી, સાથે જ રાષ્ટ્રીય એકતા જાળવવાની શપથ લેવડાવવામાં આવી હતી। ઉજવણી આશ એજ્યુકેશન ટ્રસ્ટ અને એપીએમસી વિજાપુરના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી, જેમાં શહેરના નાગરિકો, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રા અને કાર્યક્રમનો હેતુ દેશના લોહ પુરુષ સરદાર પટેલના એકતા, અખંડિતતા અને આત્મનિર્ભરતાના વિચારોને જન જન સુધી પહોંચાડવાનો હતો। ભારતના લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આજે 150મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાઈ રહી છે। સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર વિશ્વના લોખંડી નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને આજ પણ ભારતના લોકો યાદ કરીને એની પ્રેરણા સ્વરૂપ લઈને પોતાના જીવનમાં ઉતારે છે અને એક લોખંડી વિચાર સાથે દેશની અખંડિતતામાં પોતાનો રોલ ભજવે છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો પડછાયો બનીને જીવન ગુજારનાર અને રાષ્ટ્રની એકતા માટે, અખંડિતતા માટે આઝાદી પછી 562 જેટલા રજવાડાઓને પુનઃપૂર્વક એક કરીને અખંડ ભારતનું સ્વપ્ન જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકોનું હતું એ પૂર્ણ કરવામાં લોખંડી પુરુષે બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે। આજે આપણી વચ્ચે નથી, પરંતુ એમના વિચારો કાયમ માટે જીવંત રહેશે અને એમને સૂચવેલા વિચારો પ્રમાણે આજના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્ય કરી રહ્યા છે। કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા, યુનિટી માટે અને અખંડ ભારત માટે જે નેતાએ કામ કર્યું એની યાદગીરી જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહે ત્યાં સુધી રહે એ કાર્ય પણ કર્યું છે અને 370ની કલમ દૂર કરીને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું જે સ્વપ્ન હતું એ પણ સાકાર કર્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો સાથે જ આજે ભારતીય જનતા પક્ષની સરકાર અને લોકો કામ કરી રહ્યા છે અને દેશની અખંડિતતા જળવાઈ રહે, સુરક્ષા જળવાઈ રહે એના માટે પોતાના લોહીમાં સરદાર પટેલના વિચારોને ઉતાર્યા છે।